જય હિન્દ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજનો વિડીયો સ્ટાન્ડર્ડ 10થના સ્ટુડન્ટ માટે છે કે જેઓને સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર જે 5 તારીખે ઇંગ્લિશનું પેપર છે તો તેની અંદર આઈએમપી એસઆઈ કયા હોઈ શકે। તો એ માટેનો છે કે મોસ્ટ આઈએમપી એસઆઈ લગભગ મેં ધોરણ 10ના સ્ટુડન્ટ જે મારી પાસે અભ્યાસ કરે છે તેને મોટાભાગના આઈએમપી એસઆઈ આપી દીધેલા છે, છતાં પણ કેટલાક એસઆઈ બાકી રહી ગયા હોય તો આપણે આ વિડીયોની અંદર ડિસ્કશન કરીશું અને તે એસઆઈ કઈ રીતે લખવા તેની હિન્ટ પણ મેળવીશું। હવે સૌપ્રથમ તો અહીંયા જે હું આઈએમપી એસઆઈ આપું છું તો લગભગ તો એની અંદરથી પૂછાય જ જાય છે। કદાચ એવું બની શકે કે જો એસઆઈ ન પૂછાય, તમે જે પ્રિપેરેશન કરીને ગયા એ એસઆઈ ન પૂછાય કે તમને સૌથી પહેલાં તો એવું જ વિચાર લેવાનું કે ભાઈ મને ટેન્સ આવડે છે, કારણ કે ટેન્સ ઘણીવાર એસઆઈ તમે પાકો કરીને ન ગયા હોય એ એસે પૂછાય એટલે આપણે મોરલ ડાઉન થઈ જાય છે, પણ તમારે મોરલ ડાઉન કરવાનું નથી। એક જ રૂલ્સ મેં તમને શીખવાડેલો હતો કે ભાઈ મને ટેન્સ આવડે છે, એનો મતલબ કે તમને ટેન્સ આવડે છે તો તમે કોઈ પણ એસે હશે એનું એક પેજ તો આરામથી ભરી જ શકો છો, અને એક પેજની અંદર તમે એસે લખો એટલે એના માર્ક્સ તમને મળવાના જ છે। એટલે પહેલી વાત તો આ છે કે જો તમે જે પ્રિપરેશન કરીને ગયા તેમાં એસે ન આવે તો એસે કોરો મૂકીને આવવાનું નથી, પણ એની અંદર કંઈક ને કંઈક લખવાનું છે, અને એના માટે તમને ટેન્સ, એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ બધા ટોપિક સારી રીતે આવડે છે અને તમે ખૂબ જ સારી રીતે એસે લખી શકો છો। તો અહીંયા આઈએમપી એસે કયા, તો એની આપણે ડિસ્કશન કરવાની છે। એમાં સૌથી પહેલાં તો મોટાભાગના સ્ટુડન્ટને આ એસે પાકો પણ થઈ ગયો છે, માય ઇંગ્લિશ ટીચર અથવા તો માય બેસ્ટ ટીચર, આમાંથી કોઈ પણ ટાઇટલથી પૂછાય તો તમારે આ એસે લખી નાખવાનો। સેકન્ડ છે ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ, એટલે કે વૃક્ષો આપણા મિત્રો છે, એના ઉપર પણ એસે આવી શકે। સેવ એન્વાયરમેન્ટ, આના પર પણ એસે આવી શકે છે। 4 નંબર ઉપર છે માય પ્રિપરેશન ફોર ધ બોર્ડ એક્ઝામિનેશન, તો આ પણ તમારે પૂછાઈ શકે। ધ પ્રોબ્લેમ ઓફ વર્કિંગ મધર, આ પણ પૂછાઈ શકે। આ બધા જ એસે ઓલરેડી પ્લેલિસ્ટમાં તમે જાશો તો તમને જોવા મળશે। આપણે આ એસે મોસ્ટ આઈએમપી જેટલા હતા એ તમને આપેલા છે। મેકિંગ માય વિલેજ બેટર અથવા તો માય બેસ્ટ વિલેજ, આમાંથી કોઈ પણ એક એસે આવી શકે। તો આટલા જે એસે છે એ મોસ્ટ આઈએમપી છે। હવે વિઝિટવાળા એસે પણ તમારે પૂછાઈ શકે। તમે જો 3 એસે હોય ને તો એમાંથી તમને એક જે છે પર્યાવરણ ઉપરનો હોય, એક કોઈ વ્યક્તિ વિશેષ હોય અને એક જે છે વિઝિટ ઉપરનો હોય। તો જો વિઝિટવાળા એસેમાં કયા, તો સૌથી પહેલાં તો વિઝિટ માટે તમારે એટલું તૈયાર કરી નાખવાનું કે ભાઈ વિઝિટની બધામાં કોમન એક પેરેગ્રાફ તૈયાર કરી નાખવાનો, જેમ કે માય નેમ ઇઝ XYZ અથવા તો આઈ વિઝિટેડ, કોઈ પણની મુલાકાત લીધી હોય એ ઓન સન્ડે, લાસ્ટ સન્ડે, કોઈ તારીખ લખી નાખવાની, અને ત્યારબાદ તમે ત્યાં કેટલા વાગે રીચડ, પહોંચ્યા, શેમાં ગયા, તો કે બાય બસ, બાય કાર, બાય કોઈ પણ દ્વારા તમે પહોંચ્યા હોય તો એ નામ લખવાનું। આ બધું જ એસે જેવી રીતે લખીએ ને એ જ રીતે રિપોર્ટ પૂછાય તો પણ તમે લખી શકો। તો વિઝિટવાળો એસે જો પૂછાય ને તો એક એસે કોમન તમે બનાવો, મારી પાસે ઓલરેડી લખેલો પણ છે, જો તમે એવું કહેશો કે તમારે એની જરૂર હશે તો જણાવજો, એટલે આપણે એ એસે પણ તમને આપી દઈશું। તો વિઝિટવાળો જે એસે પૂછાય તો એમાં સૌથી વધારે વિઝિટ ટુ અ મોડર્ન વિલેજ, રેડી, મોડર્ન વિલેજની, ત્યારબાદ પબ્લિક લાઇબ્રેરી પણ વિઝિટવાળો પૂછાઈ શકે, બસ સ્ટેશનનું વિઝિટ કરવાનું એ પણ પૂછાઈ શકે, રેલવે સ્ટેશન પણ પૂછાઈ શકે, ઝૂ, માર્કેટ અને બર્ડ સ્નેક્ચુરી, રેડી, અથવા તો કોઈ પણ સ્નેક્ચુરી એટલે કે અભયારણ્યનો પણ પૂછાઈ શકે। તો એટલા જે છે એ વિઝિટને લગતા એસે છે। અને વિઝિટનો એસે પૂછાય ને તો પહેલાં તો એટલું ક્લિયર કરી લેવાનું કે હંમેશા સિમ્પલ પાસ્ટની અંદર લખવાનું છે, તમે મુલાકાત લીધી હતી, અને જ્યારે સિમ્પલ પાસ્ટ આવે તો તમને 100% એના વિશે ઘણું બધું આવડે છે। તો તમે સિમ્પલ પાસ્ટની અંદર સાદા સાદા વાક્ય બનાવો તો પણ આવડી જાય, અને તમારે તો પણ એસેની જરૂર હોય તો મને મેસેજ કરી અને જણાવજો, એટલે આપણે વિઝિટ ટુ ઝૂમ નામનો જે એસે છે એમાં તમારે કેટલાક ચેન્જીસ કરવાના છે, બાકી કોમન પેરેગ્રાફ મેં એની અંદર આપેલા છે, તો એટલું તમે લખી શકો। તો આ જે હતા એ આઈએમપી એસે આવ્યા। પહેલાં પણ કહું છું કે કદાચ જો એસે એવો બહારથી આવે તો ડરી નહીં જતા, પણ તમને જે કંઈ આવડે છે તેનો ઉપયોગ કરો, અને સૌથી પહેલો વિચાર કરવાનો કે ભાઈ મને ટેન્સીજ આવડે છે, એક્ટિવ પેસિવ આવડે છે, એટલે તમે 100% એસે લખી શકો છો। અને જેને કશું નથી આવડતું એને કંઈક ને કંઈક લખીને આવવાનું છે, પેપર કોરું મૂકીને આવવાનું નથી। તો આઈ હોપ કે આ વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થશે। જો વિડીયો તમને યુઝફુલ થાય
તમને એમ લાગે કે ભાઈ આ જરૂરી છે તો વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર કરો. તમારી સાથે જે ધોરણ 10માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓને શેર કરો. મળીશું આપણે નેક્સ્ટ IMP રિપોર્ટ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.